જેડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદમાં આવેલ જયાનગર કાંતાનગરના નાગરિકોની સમસ્યા જોવા મળી। ગટર, રસ્તાઓ, પાણી વગેરે નગરપાલિકા તરફથી અપાતી સેવા મળતી નથી। વારંવાર અધિકારીઓને જણાવ્યું છતાં કોઈ કામગીરી થતી નથી। અંતે બોટાદના ધારાસભ્ય શાસક નગરપાલિકામાં સત્તાધારી પક્ષ હોવા છતાં લોકો કામગીરીથી વંચિત છે। અંતે લોકોએ મીડિયાની મદદથી સરકાર વહેલી તકે સેવાઓ પૂરી પાડે એવી વિનંતી કરી હતી। જેડ ન્યૂઝ સાથે નિલેશભાઈ સાકરિયા। નાખીને પછી કાઢી લીધી। હવે સુલેવા કાઢી અમને ખબર નથી, પણ અહીંથી કાઢીને પાછી લઈ ગયા। અમે પૂછ્યું કે તમારી મંજૂર થઈ નથી, અને મ્યુનિસિપાલિટીમાં જઈને કહ્યું તો કે થઈ જશે। અને આ નાખેલી ઓલા નિશાળના ખૂણા લઈ ગઈ, કાઢી લીધી સાહેબ ની સાહેબ, અને નાથી કાઢીને આગળ ભૂંગળા લઈ ગયા। હા તો વાંધો નહીં। શું નામ છે તમારું? મારું નામ શિલ્પાબેન છે। આ કયો વિસ્તાર છે? આ જયાનગર જ કહેવાય છે, પણ આમ વિભાગ કાંતાનગર, પણ જ્યારે વેરાનું કાગળ આવે ત્યારે તમામ વિસ્તારમાં જયાનગર લખાય છે। તો અત્યારે ગટર લાઈન મંજૂર થઈ તો કે જયાનગર, તો અમારો એરિયો કાંતાનગર ગણાય, તો વેરાની પહોંચવું આવે તો એમાં જયાનગર જ અમારા એરિયામાં આવે છે। તો કેમ અડધામાં જ જયાનગરમાં આવે તો પાછલો વિસ્તારોને શું સમજવાનું? નથી પાણીનું કનેક્શન કે નથી ગટરનું કનેક્શન, અને નથી સ્ટ્રીટ લાઇટ તો નાખી છે, તો રિપેર કરવા તમે અરજી આપો તો 5 દિવસે રિપેર કરવા આવે છે। તો પાણી આપે છે તો જે 8 દિવસે પાણી આપવાનું હોય એના જગ્યાએ 13 દિવસ થાય, 14 દિવસ થાય, તો આ વખતે 25 દિવસે પાણી આવ્યું, તો આગળવાળાને ભરાઈ જાય, ઢોળાતું હોય, બહાર છાંટે છે, છતાં અમારે તો પાણી પહોંચતું જ નથી। પાણીની મોટર હોવા છતાં પાણી નથી પહોંચતું, તો અમારે સુવિધા કેમ? આગળવાળાની સુવિધા ને તો પાછળવાળાને શું સમજવાનું? એમ પાછળવાળા તો 100 થી 150 ઘર છે, તો એ બધાને ક્યાં પાણી ભરવા જાય તો પાણી ભરવા નથી દેતું, અમારે પીવાનું પાણી નથી આવતું। નગરપાલિકાની કઈ સુવિધા આપડે છે? નગરપાલિકાની એક સ્ટ્રીટ લાઇટ છે, બાકી પાણી આવે છે તો 12 દિવસે, 15 દિવસે, 25 દિવસે લાઈન છે। અમારે છે તો આટલા દિવસે આવે, અને જેને નથી એને તો પાણી નથી મળતું, તો એને કોઈ પાણી ભરવા નથી દેતા આગળથી। તમારી શું માંગ છે? અમારી પાણીની પૂરતું 8 દિવસે પાણી આપે છે, પહેલે ઘરથી છેલ્લે ઘર બધાને હારવાર પાણી પહોંચવું જોઈએ, અને ગટર લાઈન ની અમારી વ્યવસ્થા જોઈએ, રોડે જોઈ છે। કેમ બધા આગળ માણસ છે તો પાછળના માણસ નથી? તો જીવન જરૂરિયાત તો બધાને છે, અને બધાની જરૂરી છે। વેરા તો તમામ ભરે છે, નાના હોય કે મોટા હોય, ગરીબ હોય કે અમીર, જેને જે પ્રમાણે વેરા આવે છે બધા વેરા ભરે જ છે। તો બધા વેરા ભર્યા છે, અને અમારા વેરા જેને બાકી છે એ ભરશે, પણ સુવિધા પેલા બધાને આપો। દેવી છે, અને મ્યુનિસિપાલિટી વાળા કે અમારા રાજકારણીએ જે અમારા કોર્પોરેટરો ચૂંટાયેલા છે એ અમને કોઈ જવાબ દેતા નથી। અત્યારે આખા ગામ, અત્યારે જે તમારે ગટર લાઈન નાખવામાં આવી રહી છે જયાનગરમાં, આખા વિસ્તારમાં નાખવામાં આવી? અને જ્યાં જ્યાં એ રાજકારણીયા છે અને એમના સંબંધીઓ હોય એવું એ લોકો કામ કરે છે। અમારું એમના 10-10 ફૂટના કટકા પણ પાસ થઈ જાય છે। અમારી અહીંયા કણે 250 મીટરની લાઈન છે તો એ પાસ નથી થતી। પાછળ નારાયણનગર છે, અહીંયા કણે દેવી પૂજક રહે છે, એ લોકોને તો કોઈ જાતની સુવિધા નથી મળતી। પાણી હાટું રાતના 2 વાગ્યા લગી બીજાના ઘરે ભરતા હોય, અથવા આ પાડે ના પાડે કોઈ તો પાછા આવ્યા જાય, ભરે છે, આવી રીતે હેરાન થાય છે, અને પૂછે તો કે તમારું થઈ જાય છે, ક્યારેય સાહેબ થતું છે નહીં। અહીંયા કેટલા લોકો રહે છે? અહીંયા કણે ઓછામાં ઓછા આ વસ્તુથી વિકસિત 150 ઘર જેવા છે। પીવાનું પાણી તમને રેગ્યુલર મળે? પાણીની સુવિધા પણ નથી। કેટલા સમયે પાણી મળે છે તમને? અમને 10 થી 12 દિવસે પાણી આપે, 2-3 કલાક પાણી આવે છે, અને જે પાછળનો વિસ્તાર છે અહીંયા તો 10 મિનિટે પાણી નથી આવતું। નગરપાલિકાની કઈ સુવિધા અહીંયા છે? નગરપાલિકાની સુવિધા અમારે જે કોઈ એક છે, બાકી એ સિવાયની કોઈ સુવિધા છે નહીં। રોડ બનાવેલા છે ખરા? કોઈ વસ્તુ નહીં। એમને તમે જોવો પાછળ હાલે એવી જગ્યા હોતી નથી, એવા તો કાસા રસ્તા છે, સંડાસની કોઈ સુવિધા છે નહીં। અત્યારે ગટરની લાઈન નાખવાનું બંધ થઈ ગયું છે, શું તમારી માંગણી છે? અમે માંગણી છે કે અમારું કાંતાનગરમાં કામ કરો હારોહાર, તો અમે આ ગટર લાઈન ગાળવા દેશું, નકર અમે વિરોધ કરીને ઊભી રાખશું। એ અમારો મેન પ્રશ્ન છે કે આપો તો આખા એરિયામાં આપો, તમે તમારા સંબંધીઓ લગી ન પહોંચાડો। ભારતમાં અમે ભાજપ અને કોંગ્રેસ એવો કોઈ પક્ષ ભાદ રાખતા નથી। અમે મોદી સાહેબનું નારા હતા કે સબકા સાથ સબકા વિકાસ,
અમે એની સાથે ચાલીશ, પણ અમને કોઈ વિકાસ જેવું વસ્તુ દેખાતું નથી. જ્યાં જ્યાં એ લોકોના સંબંધી છે ના કારણે કામ થઈ જાય છે, અમારા થતા નથી. તમારું નામ શું ભાઈ? નરેશ ગણિયા. અચ્છા, આ કયો વિસ્તાર છે? આળવ રોડ, જયાનગર, કાંતાનગર. અચ્છા, શું પ્રોબ્લેમ શું છે તમારે? પ્રશ્ન શું છે? અમારે અહીંયા પાણીની લાઈન છે, ગટર છે, એ કોઈ વ્યવસ્થા દેવામાં આવતી નથી. અને જે પાસ થાય નગરપાલિકામાંથી, બરાબર છે, તો એ જે આના અધિકારી છે એ લોકોને જે ઓળખીતા છે અહીંયા કણે થાય છે. અમને લોકોને કાંઈ મળતું નથી. જયાનગર 1, જયાનગર 2 એવી રીતે અલગ અલગ એરિયા છે, તો એવી રીતે અમને લોકોને કાંઈ મળતું નથી. અને જે અહીંના અધિકારી છે એ લોકોને મેં કેવી તો એમ કે છે કે અમારા હાથમાં નથી, ઉપરથી એટલું પાસ થયું છે, એટલું પાસ થયું છે. પાણીની લાઈન જ્યારે નાખી ત્યારે જ્યાં પાસ નથી થઈ અહીંયા કણે પણ નાખેલી છે, ને હું ત્યારે તમને દેખાડીશ ખરો કે જો અહીંયા કણે પાસ નથી થઈ, અહીંયા કણે નાખેલી છે. તમે ટેક્સ ભરો છો ખરા બધા? હા, બધા. 4 નંબર વોર્ડ, બોટાદ, અળવ રોડ, જયાનગર. અહીંના વિધાયક છે સૌરભભાઈ પટેલ, બરાબર. અને આ કણેની લોકસભા ચૂંટણીમાં ભારતીબેન શિયાળ આવે છે, બરાબર. તો કોઈ પણ જાતની જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા આવે છે. સૌરભભાઈ પટેલે અહીંયા આવી ગયા હતા, માસુભાઈ આવી ગયા હતા કે અમે આમ કરી દઈશું, કઈ ઓલું કરી દઈશું. કોઈ કાંઈ કર્યું નતું. જય ફેરી વિધાનસભા ચૂંટણી થઈ ને ત્યારે આ મેં મુદ્દો ઉઠાવ્યો હતો, પણ હજુ સુધી કામ થયું નથી, બરાબર.